આજથી દેશમાં લાગુ જીએસટીના નવા દર 99% વસ્તુઓ 5%ના સ્લેબમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગને મોટો ફાયદો. ફક્ત તંબાકુ લક્ઝરિયસ સામાન થશે મોંઘું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં આપશે હાજરી, તો રાજકોટમાં વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કરશે અનાવરણ. રાત્રે અમદાવાદમાં ગરબા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત. વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર ચોરી. મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સોએ કર્યા 4 લાખનો હાથફેરો. પેટ્રોલ પંપના કર્મચારીએ જ ચોરી કરી હોવાની આશંકા. મહેસાણાના કડીમાં યુવતીએ કેનાલમાં લગાવી છલાંગ. પોલીસે સમયસર પહોંચીને યુવતીનું કર્યું રેસ્ક્યુ. યુવતીને કેનાલમાંથી બહાર કાઢીને બચાવ્યો જીવ. આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ. અંબાજી પાવાગઢમાં માતાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો. માતાને શીશ નમાવીને પ્રાપ્ત કરી ધન્યતા. પીએમ મોદીએ પણ પાઠવી નોરતાની શુભકામનાઓ. તો નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન. 2 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ.